નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના સમાચાર। ભુજની કોલેજ છાત્રાની હત્યાના ગુનામાં સહ આરોપીને કોર્ટે જામીન આપવાનો ઇનકાર કર્યો। 2 માસ પૂર્વે ભુજમાં કોલેજની યુવતી સાક્ષીની નિર્મમ હત્યા મોહિત સિદ્ધપુરાએ કરી હતી। તેની સાથે આવેલા સહ આરોપી જયેશ જયંતીજી ઠાકોરના નિયમિત જામીન કોર્ટે નામંજૂર કર્યા છે। આ ચકચારી હત્યાના બનાવની ટૂંક વિગતો મુજબ ભુજની સંસ્કાર કોલેજમાં અભ્યાસ કરતી અને છાત્રાલયમાં રહેતી મૂળ ગાંધીધામની 19 વર્ષીય યુવતી સાક્ષીએ આરોપી મોહિતને મોબાઈલ ફોનમાં બ્લોક કરી દેતા આરોપી મોહિત અને જયેશ એક સંપ કરી બાઇકથી અંજારથી ભુજ આવ્યા હતા અને કોલેજ છૂટ્યા બાદ સાક્ષીના ગળાના ભાગે છરીના ઘા મોહિતે માર્યા હતા। સારવાર દરમિયાન સાક્ષીનું મૃત્યુ થયું હતું। આ ચકચારી હત્યાના વિદ્યાર્થી આલમમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા હતા। ચાર્જશીટ દાખલ થતાં સહ આરોપી જયેશ ઠાકોરે નિયમિત જામીન મેળવવા અદાલતમાં અરજી કરતા તે સેશન્સ જજ ડીપી મહિલાની અદાલતમાં ચાલી જતા આરોપી જયેશના જામીન રદ કર્યા હતા। ફરિયાદી પક્ષે મુખ્ય જિલ્લા સરકારી વકીલ HB જાડેજાએ હાજર રહી દલીલો કરી હતી। ઝાયડસ હોસ્પિટલ અમદાવાદ દ્વારા દર મહિને કચ્છ ખાતે ખાસ OPD। ડૉક્ટર મિલન મહેતા, પેઇન મેનેજમેન્ટ સ્પેશિયાલિસ્ટ, ભુજ દર મહિનાના પહેલા શનિવારે। ડૉક્ટર અજય ચોકસી, સ્વાદુપિંડ, આંતરડા અને લીવરના રોગોના નિષ્ણાંત, ભુજ દર મહિનાના બીજા મંગળવારે મળશે। ડૉક્ટર આનંદ ખખર, સિનિયર લીવર ટ્રાન્સપ્લાન્ટ સર્જન, ભુજ અને ગાંધીધામ દર મહિનાના પહેલા બીજા બુધવારે મળશે। ડૉક્ટર સંદીપ અગ્રવાલ, હૃદયરોગ સર્જન, ભુજ દર મહિનાના બીજા શનિવારે મળશે। ડૉક્ટર સાકેત રાવ, લોહીની નળી સંબંધિત રોગોના નિષ્ણાંત, સર્જરી વગર સારવાર, ભુજ દર મહિનાના બીજા શનિવારે મળશે। ડૉક્ટર દૈવત વૈષ્ણવ, લેપોસ્કોપિક અને રોબોટિક ગેસ્ટ્રો હિપેટોબિલિયરી સર્જન, ભુજ અને અંજાર દર મહિનાના ત્રીજા શનિવારે મળશે। ડૉક્ટર રવિ ચૌહાણ, મગજ, મણકા અને કરોડરજ્જુના રોગના નિષ્ણાંત, ભુજ દર મહિનાના ચોથા શનિવારે મળશે। આ બધા જ ડૉક્ટરો LNM ગ્રુપ લાયન્સ હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટર, રાવલવાડી રિલોકેશન સાઇટ, રઘુવંશી ચોકડી પાસે, ભુજ મળશે। વધુ માહિતી માટે સંપર્ક મનમીત જાની 9978625908। જીવન અને જ્યોતિષ દર બીજા અને ચોથા શનિવારે આ વિષય ઉપર જ્યોતિષાચાર્ય ડૉક્ટર પ્રીતિ રાજગોરની મુલાકાત પલ્લવી શેઠ દ્વારા પ્રસ્તુત। જોઈ શકાશે ન્યૂઝ ઓફ કચ્છની ખાસ પ્રસ્તુતિ। જોતા રહો। દર્શક મિત્રો, આજે તારીખ 16 ઓક્ટોબર 2025 આ હતા આજના સમાચાર। આવતીકાલે ફરી મળીશું। ત્યાં સુધી મને રજા આપશો। નમસ્કાર।